જય માતાજી મિત્રો, રામમાળી રામ। જો આવા સંકેત મળે તો સમજી જવું કે ખુખાર મેલડી બહુચરની કૃપા આપણા ઉપર બની છે। તો સૌપ્રથમ વાત કરીએ કે તમે વિચાર્યું હોય કે આ કામ તો જિંદગીમાં થવાનું જ નથી અને અચાનકમાં ન થવાનું કામ જો થઈ જાય તો સમજી જવાનું કે દેવી શક્તિની કૃપા તમારા ઉપર બની છે। જે ઘરના અંદર બહેનોની ઇજ્જત થતી હોય, બહેનોનું માન સન્માન જળવાઈ રહેતું હોય તો સમજી જવાનું કે દેવી શક્તિ તમારા ઘરે હાજરા હજુર જ છે। સંકેતની વાત કરીએ તો પૂજા કરવાના સમયે બહેનોના હાથમાંથી અગરબત્તી પડી જવી, અમુક બહેનોના શરીરમાં રૂવાટા ઊભા થઈ જતા હોય છે તો સમજી જવાનું કે તમારા ઘરના અંદર જાગતી જ્યોત માં મેલડી બિરાજમાન છે। સંકેત જણાવતા એક વાત જણાવી દઉં કે આવા સંકેતો એ જ માણસને મળે છે જેને અતૂટ વિશ્વાસ ખુખાર મેલડી બહુચર ઉપર છે, જેનું જીવન ભક્તિમય છે, જેનું હૃદય કોમળ છે, પાતળું છે, જેનું મન ભોળિયું છે, એવા જ લોકોને આવા સંકેતો મળે છે। તો વધુ એક સંકેતની વાત કરતાં જણાવી દઉં કે જે ઘરના અંદર સવાર સાંજ એના હાથે જો પૂજાપાઠ કરવાનું મન થઈ જતું હોય તો સમજી જવું કે દેવી શક્તિ ઘરના અંદર હાજર જ છે। પુરુષોને ખાસ જણાવી દઉં કે મહેનત કરતાં જો બમણું વધારે પ્રોફિટ થાય તો સમજી જવું કે દેવી શક્તિ આપણા ઘરના અંદર હાજરા હજુર છે। તો એવા સમયે 5 આંગળીની પુણ્ય રાખવી અને આપણા પણ જે પણ કમાણી કરી હોય એનો 10મો ભાગ ભગવાન માતાજી માટે અર્પણ કરવો જ જોઈએ, જેથી કરીને આપણા ઘરની લક્ષ્મી શુદ્ધ થઈ જાય। વધુ એક સંકેતની વાત કરતાં જણાવી દઉં કે જેની આંખ સવારે 3 થી 5ના સમયગાળા દરમિયાન જો ખુલી જતી હોય તો સમજી જવું કે દેવી શક્તિ તમને કાંઈ કહેવા માંગે છે તો તેને ગ્રહણ કરજો। અને જો સવારે ઉઠીને તમને એના હાથે જો પૂજાપાઠ કરવાનું મન થાય તો એ ટાઈમે અવશ્ય પૂજાપાઠ કરવી જ જોઈએ, કેમ કે દેવી શક્તિ તમને જાગૃત કરવા માંગે છે પણ એવો અનુભવ હજી સુધી આપણે કર્યો નથી તો આપણે ભક્તિભાવવાળું જીવન જીવવું પડશે। આવા સંકેતોથી આપણે સમજી શકીએ કે દેવી શક્તિ આપણા ઘરે હાજરા હજુર જ છે। તો આ દેવી શક્તિ આપણા ઘરે હાજરા હજુર હોય તો આપણે પણ એની પૂજા કરવી જોઈએ। આપણે પણ વ્યસન મુક્ત જીવન જીવવું પડે, આપણે પણ અંટમાન ઈર્ષા મૂકવો પડે અને ભોળા ભાવે ભક્તિ કરીને માતાજીને રાજી કરી લેવા છે।